રાજકોટ ખાતે એક વેપારીને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો છે। વિગતો મળી રહી છે રાજકોટથી વેપારી સાથે હની ટ્રેપ કરી આ છેતરપિંડી આચરવામાં આવી છે। તો વિગતો આ સાથે જ સામે આવી રહી છે। કુલ 1.7 લાખનો તોડ કરવામાં આવ્યો છે। વેપારી સાથે હની ટ્રેપ કરીને હની ટ્રેપમાં વેપારીને ફસાવવામાં આવ્યો છે અને 1.7 લાખ પડાવી લીધા છે। 1.7 લાખનો તોડ કર્યો છે। મહિલા સહિત સમગ્ર મામલે 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે ગોંડલના વેપારીને સેવાના નામે બોલાવી હની ટ્રેપ આચરવામાં આવ્યો છે। તો વિગતો મળી રહી છે 2 શખ્સોએ પોલીસનો સ્વાંગ રચી ધમકાવ્યો પણ હતો। રાજકોટથી આ વિગતો મળી રહી છે। વેપારીને ધમકાવ્યા બાદ પૈસા પડાવી લીધા હતા। તો પકડાયેલા આરોપી વિરુદ્ધ નોંધાયેલ છે અગાઉ પણ ગુનો। રાજકોટ ખાતે વિગતો મળી રહી છે વેપારીને હની ટ્રેપમાં ફસાવી દેવામાં આવ્યો છે અને મહિલા સહિત સમગ્ર મામલે 3 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે। ગોંડલના વેપારીને સેવાના નામે બોલાવી હની ટ્રેપ આચરવામાં આવ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી ધ્રુવ, રાજકોટના વેપારીને હની ટ્રેપમાં ફસાવી 1.7 લાખનો તોડ કર્યો છે, શું કહેશો? ચોક્કસથી પડદરી નજીક વેપારીને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા 1,07,000નો તોડ છે તે કરવામાં આવ્યો છે। ખાસ તો તેને જ લઈને પોલીસ તરફથી કાર્યવાહી થઈ છે। મહિલા સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે। મહત્વની બાબત એ છે કે બિલ્ડિંગ મટીરિયલ્સના જે વેપારી છે નીતેશભાઈ ને એક મહિલાએ કોલ કર્યો હતો સેવાના નામે, તેમની પાસેથી તેલનો ડબ્બો છે તે મંગાવ્યો હતો અને પડદરીના ખજુડી ગામ છે ત્યાં તે વેપારીને બોલાવવામાં આવ્યો હતો। ખાસ તો મહત્વની એ પણ બાબત છે કે આ જે 3 શખ્સો છે અગાઉ પણ જે તોડના નામે પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે। એટલે કે વધુ એક ઘટના છે તે હની ટ્રેપની સામે આવી છે। ત્યારે અનિલ ગજેરા, સુરેશ ગોધાણી, જિન્નત ઉર્ફે બેબી મકવાણાની ધરપકડ છે તે કરવામાં આવી છે। આ જે 3 જે આરોપીઓ છે તે અગાઉ પણ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે। ત્યારે વધુ એક ઘટના તેમની જે સામે આવી છે। 2 શખ્સોએ પોલીસનો સ્વાંગ છે તે રચ્યો હતો અને વેપારીને ધમકાવ્યા હતા। આવી વિગતો ક્યાંક મળી રહી છે। જી ધ્રુવ, તમામ વિગતો બદલ આભાર।